સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ. આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી ગોપાલદાસના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ. શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ. પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય. ગોપાલદાસ દિયોર ગામના રહીશ મોઢ બ્રાહ્મણ હતા અને શ્રી ગોપાલલાલજીના સેવક હતા. તે સેંદરડા વાળા મોરારદાસના દીકરા હતા. તેના ચિત્તમાં અનિદ્રા દ્રઢતા હતી અને શ્રી ઠાકોરજીના જશમાં ગુલતાન બની જતા. વ્રજમાં સઘળે શ્રી ગોપાલલાલના ગુણ સાંભળી આવ્યા પછી એ જ ઉચ્ચાર કરતા અને પતિવ્રતાનું પણ રાખ્યું. શ્રી ઠાકોરજીની લીલાનો ભર ઉપજ્યો અને તેના ગુણનો ગુંજારવ કરતા. વળી પોતે શ્રી ગોપાલલાલના અષ્ટસખા ગણાતા. વ્રજમાં જઈને ઘણી વખત જમના પાન કર્યા. તેમના સંગી સેંદરડાના મોઢવાણિયા વૈષ્ણવ લક્ષ્મીદાસ હતા. તેથી ગોપાલદાસ પણ સેંદરડામાં રહેતા. તેમણે પોતાનું ઘર ધન સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરી દીધું હતું અને વિરક્ત દશાથી સોરઠમાં ફરતા અને ઉપદેશ કરતા. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો तुम दासानु दास चरण जाने મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.